जय श्री कृष्ण बधाने केम छो। हूँ छू भारती अने तमारा बधानुं स्वागत छे मारी यूट्यूब चेनल उपर। तो थोड़ू आटला दिवस स्विमिंग करी करीने अवाज बेसी गयो ने शरदी थई गई। तो मैं अहींया निकळता था तो अमे 4 दिवस थई गया अमारे होलिडे ना। अने अमे आजे अहींया व्यू पॉइंट छे, अहींया अमे जे आइल ऑफ वाइट आव्या छे। आ टापू छे एक, ત્યાં આ ફરતે દરિયો છે અને વચ્ચે આઇલેન્ડ છે આ, અને બહુ જ સરસ છે. એનું વ્યૂ પણ બહુ સરસ છે, રહેવાની મજા આવે. માં સામે રેમ્બો થયો છે અને નેચરની વચ્ચે એટલા દિવસ બહુ મજા કરી. મારે તમને એક બીજી પણ ખુશખબરી આપવી હતી. આજે મારે મેં જે યુટ્યુબ ચેનલ ખોલી એની અમુક રિક્વાયરમેન્ટ હોય છે કે અમુક સબસ્ક્રાઈબર થાય અને અમુક આવર્સ તમારા વિડીયો જોવાય, પછી એ તમારા વિડીયોનું મોનિટાઇઝ ચાલુ કરે. તો તમારા બધાના સપોર્ટથી મેં મારા વિડીયો 3000 આવર્સ જોવાઈ ગયા છે અને આજથી મારી ચેનલનું મોનિટાઇઝ ચાલુ થઈ ગયું છે. તો તમારા બધાનો થેન્ક યુ. અને તમારા બધાના થેન્ક યુ સાથે હું 4 જણા એવા છે જેને હું સ્પેશિયલ થેન્ક યુ કહીશ કે જેણે ડે 1 થી જ્યારથી મેં વિડીયો સ્ટાર્ટ કર્યા છે ત્યારથી એ લોકોએ મારા વિડીયોઝ એના સ્ટેટસમાં રાખ્યા છે. તો એમાં પહેલાં તો મારા પપ્પા આવે. મારા પપ્પા અમારે ગામમાં ડેરી છે, તો મારા પપ્પા ખુશીથી ડેરીએ બેઠા બેઠા બધાને મારા વિડીયો બતાવતા હોય અને એના સ્ટેટસમાં રાખતા હોય. અને બીજી મારી બંને ભાભીઓ ઉર્મિલા અને હિનલ ભાભી, અને ચોથું છે અમારે નિરૂપા, અમારા ગામની દીકરી છે. તો અત્યારે તો એ શિમલા છે. એ પણ એના સ્ટેટસમાં ડે 1 થી આ 4 જણા એવા છે જેણે ડે 1 થી મને સપોર્ટ કર્યો છે. હું ને અલ્પાબેન તો સ્ટેટસમાં રાખતા મારા વિડીયો, પણ આ 4 જણા એવા છે જેણે ડે 1 થી, ઇવન ક્યારેક હું ભૂલી જતી મારા સ્ટેટસમાં મારા યુટ્યુબના વ્લોગ મૂકતા, પણ આ 4 જણા એવા છે જેણે ડે 1 થી મારા વ્લોગ એના સ્ટેટસમાં રાખ્યા છે. તો આ બધાને થેન્ક યુ. અને એક પર્સન જે છે મારા પતિદેવ, એને ઓછું બોલે મારા વ્લોગમાં તમને ઓછા દેખાશે, પણ જો એનો સપોર્ટ ના હોય તો હું કાંઈ ના કરી શકું. તો એણે મને મારા પડછાયાની જેમ મારી સાથે ઓલવેઝ રહ્યા છે અને મને ગાઈડ કરી છે. તો બધાનો થેન્ક યુ. અને આ ચેનલ મેં અમારા પિયુષભાઈએ મને કીધું હતું કે તું તારા વ્લોગ બનાવ અને યુટ્યુબમાં તું તારી ચેનલ ચાલુ કર. તો થેન્ક યુ પિયુષભાઈ. તો ચાલો આજની આભાર વિધિ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને તમારા બધાનો પણ થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. મારા સગાવાલાઓ બધા જે મારા વિડીયો જોઈ છે અને તમે બધા. તો ચાલો થેન્ક યુ. આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. તો હું આવી જ રીતે મારા વિડીયો અહીંયા ચાલવામાં ધ્યાન રાખજો. આ રસ્તો થોડો મને મારું ગામ યાદ આવી ગયું, નાખડા. અહીંયા છે, વા રસ્તો છે. અમારી સેના પાછળ આવે છે. મને તો એમ હતું કે હું નહીં હાલી શકું, હું તો બધાયથી વધારે હાલું. એવું નથી, આ છોકરા બહુ દોડવાન જાય. અમને એમ કે અમે એકલા જ છે, પણ ઘણા માણસો અહીંયા રસ્તામાં મળે છે કૂતરાઓને લઈ લઈને. ઓહો મહેશ્વર, ધ્યાન રાખજે. મમ્મી મમ્મી મમ્મી
સોરી He just loves people. મહેશ્વર મહેશ્વર કેવો મોટો હતો, મને બીવડાઈ દીધી, મને ડિસ્ટર્બ કરી દીધી જરાક વિડીયો બનાવવામાં. કૂતરો દીપડા જેવો હતો, બીવડાવીને વયો ગયો. મારો ફોન ને સેલ્ફી સ્ટિક ને બધું આડાવડું થઈ ગયું. ચાલો હવે અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે. મજા આવી ચાલવાની. પાછળ દરિયો દેખાય, વ્યૂ પોઈન્ટ છે, ત્યાં અમારે જવાનું છે ચાલીને. અમારી કાર છે ત્યાં છે. અમે ઓટલું આમ ફરી ફરીને આવ્યા. બહુ દૂર કાર જો વ્હાઈટ કલરની દેખાય ને ત્યાં છે. મહેશ્વર એમ કે દૂર નથી અને હજી હાલ થેન્ક યુ. આખે રસ્તે કૂતરા જ રમાડ્યા છોકરાએ. હું હવે કોણ? હા આવતા હતા. બહુ વરસાદ ચાલુ થઈ ગયો, શ્વાસ ચડી ગયો દોડીને. આવું હોય લંડનનું વેધર. જો અહીંયા જર્સી ગાય. મારે પૂછવું પડ્યું આ ગાય છે જો તો હલતી નથી રસ્તામાંથી. કેવી ગાયો છે જો. મેં પહેલી વખત અહીંયા આમ છૂટી ગાયો જોઈ. હવે વળશે કે એ પાછી? બહુ જ ઊભી છે અહીંયા બધી ગાયો છે. અહીંયા એક પાણીનો કુંડો રાખેલો છે ને, ત્યાં બધી આવી હતી પાણી પીવા. આ જો આ રસ્તો આટલો વળાંકવાળો રસ્તો છે અને સામે આ દેખાય એ આખો બીચ છે, દરિયો છે. જરા કઈ જોઈતા તો સીધા આપણે તો દરિયો શું હોય? દરિયો, બીચ, સી. મહેશ્વર મને પૂછે દરિયો શું હોય? એ બધું દેખાય દરિયો છે, પાણી છે. મહેશ્વર જો બધું સામે દેખાય. હવે ખબર પડી દરિયો એટલે શું? શું દરિયો એટલે? કેટલી ગ્રીનરી છે મને ના ખબર. તો હમણાં જ તો મેં તને કીધું દરિયો એટલે શું. હા, સી. નાની એવી કેડી છે, નીચે ગામ છે. બહુ સરસ છે રસ્તાઓ. મને હા દીકા. ભાઈ આજે YouTube ઓપન કર્યું ને સેકન્ડ વિડિયો ગેસ કરવાનું હતું. કોનો? ગેસ મારો? હા. તું દેખાતો તો. હવે અમે સામાન ગાડીમાં મૂકીએ છીએ કેમ કે હવે 4 વાગે અમારે ચેકઆઉટ કરવાનું છે. એની પહેલાં અમે કારમાં બધું રાખી દઈએ. છોકરાઓને સ્વિમિંગ કરવું છે તો હવે સામાન પેક કરવો બહુ થોડોક અઘરો થાય. આવતી હતી ત્યારે તો અલ્પાબેને કરી દીધું હતું, મૂકી દીધું હતું બધું, પણ અત્યારે થોડુંક ડિફિકલ્ટ થાય બધું હમાવડાવવું. પણ હવે ચાલો હવે હમણાં નીકળશું અમે ઘરે જવા. અમે પાછા અમે આ વખતે ફેરીની ઉપર આવ્યા. જો અહીંયાથી કેવું દેખાય હું બતાવું તમને બધાને.